એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શબ્દીર અલી ખાન। વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો થયો શુભારંભ। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા વર્ચ્યુઅલ મારફતે શુભારંભ કરવામાં આવ્યો। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વ્યાજબી ભાવની દુકાનોને જનપોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલટ પ્રોજેક્ટનો દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો। આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ વ્યાજબી ભાવના દુકાનદારોની ભૌતિક માળખાકીય નાણાકીય સ્થિરતા વધારી શકે છે। રેશન કાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાનેથી ઘઉં ચોખા સિવાય અન્ય પૌષ્ટિક ચીજવસ્તુઓ, કઠોળ, દૂધ, મસાલા, ખાદ્ય તેલ જેવી વસ્તુઓ પણ મળી રહેશે તેમ મંત્રીએ જણાવ્યું હતું। ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા સ્માર્ટ એફપીએસ સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની કુલ 15 વ્યાજબી ભાવની દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આવનાર સમયમાં રાજ્યના વિવિધ શહેર અને જિલ્લાઓમાં પણ તબક્કાવાર જનપોષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે। આ યોજનાના અંતર્ગત દુકાનદારોને ₹1.5 લાખ સુધીની આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવી છે।